સુરતમાંથી ઠગાઈનો મામલો સામે આવે છે। મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા શાળાની મંજૂરી લાવી આપવાના બહાને શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે। મહેન્દ્ર પટેલ નામનો શખ્સ ખોટા કાગળ મૂકી શાળાની મંજૂરી અપાવતો હતો। મંજૂરીના થોડા વર્ષો બાદ પોતે જ આરટીઆઈ કરી કાગળોની વિગતો માંગતો અને ડોક્યુમેન્ટ નકલી જણાવી રૂપિયાની માંગણી કરતો હતો। સમગ્ર ઘટનાની રજૂઆત શિક્ષણ મંત્રીને કરતા તેની વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી છે। લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે, એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે, એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું। કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે, તો એ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે, એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓ આમાં ફસાયેલી છે।